વડોદરા શહેર નજીક આવેલા સાંકરદા ગામના વિદ્યાર્થીઓએ આણંદ જતી એસટી બસને રોકી નવી બસ ચાલુ કરવાની માંગ કરી હતી। સાવલીથી આણંદ જતી એસટી બસોને સાંકરદા પાસે વિદ્યાર્થીઓ દ્વારા રોકીને બીજી બસ ચાલુ કરવાની માંગ કરી હતી। વિદ્યાર્થીઓનું કહેવું એમ છે જે સાવલીથી બસ આવે છે તે બસમાં જગ્યા હોતી નથી, તેના કારણે અમે લોકો બસમાં બેસી શકતા નથી, તો બીજી બસ ચાલુ કરી આપો। તે માંગને લઈને આજરોજ ફરી એકવાર એસટી બસને રોકીને વિદ્યાર્થીઓએ અમારી માંગે પૂરી કરવાનો નારા બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। અમને રોજનો રોજ બસોનો પ્રોબ્લેમ થાય છે। સાવલીથી જે બસ આવે છે તેમાં 70 થી 80 છોકરા આવે છે અને અમારા ગામના 25 થી 30 છોકરાઓને જગ્યા નહીં મળતી। એક જ બસ આવે છે જે ટાઈમ ટુ ટાઈમ આવતી નથી અને અમારા સાકરદાના અને નંદશ્રીના છોકરાઓને જગ્યા જ નહીં મળતી। સાવલીથી અમારી ખાલી એટલું જ માંગીએ છીએ કે ટાઈમ ટુ ટાઈમ 2 થી 3 બસો આવે અને અમારા છોકરાઓને જગ્યા મળે। અમે પાસના પૈસા ભરે છે છતાં અમને બસમાં જગ્યા મળતી નથી। 55ની સીટમાં 130 જણ બેસે છે, ટાઈમે બસ આવતી નથી અને વિદ્યાર્થીઓ વધારે હોવાથી સાંકરદા ગામના જે વિદ્યાર્થીઓ રહે છે એ લોકોને બેસવા મળતું નથી। તેના લીધે આ સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ સ્ટ્રાઇક વારંવાર કરવામાં આવવાથી કોઈ એનું નિરાકરણ આવતું નથી। અરજીઓ આપવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી। જે કર્મચારી હોય એમને કોલ કરવામાં આવે છે, કોલ એક્સેપ્ટ નથી કરતા, તે માટે બસ રોકવામાં આવી છે।